નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ભીંડાના વિશે. ભીંડા એ એક એવી આપણને એક કહેવાય ને આપણે કે ટમેટા છે, રીંગણા છે, આ બધા છે ને એમાં આટલા બધા ભાવ આપણને નથી મળતા. આ બધાનું બકાલું આપણે વાવેતર કરીએ આનું તો એટલા બધા ભાવ આપણને નથી મળતા. પણ ભીંડા અને ગુવાર આ બે એવી વસ્તુ છે જ્યારે માર્કેટમાં તમે જાઓ ને ત્યારે તમને ભાવ જોવા મળે. અત્યારે ટમેટા અને રીંગણાની વાત કરું તો 10-20 રૂપિયાના કિલોના હિસાબે આપણને મળતા હોય છે. પરંતુ ભીંડા અને એ ગુવાર આ બે એવી વસ્તુ છે જ્યારે જાઓ તમે ત્યારે તમને આમાં સારામાં સારા મિત્રો ભાવ મળે. અને તમે સમાચારમાં જોતા હશો કે ભીંડાએ અમુક એવા ખેતરો છે, અમુક એવા વિસ્તારમાં લોકો રહે છે કે જે લોકોને ભીંડાનું વાવેતર કર્યું અને એના પછી એની કહેવાય ને કે આમ જિંદગી બદલી ગઈ. આપણે અહીંયા છે ને આપણી પાસે જમીન હોય તો વધારે નહીં પણ 1 કે 2 વીઘામાં પણ જો તમે આ ભીંડાનું વાવેતર કરો મિત્રો તો સારામાં સારું નફો તમે ઉનાળામાં તમે મેળવી શકો છો. ઉનાળામાં જો તમે બકાલુનું વાવેતર કરો એટલે સારામાં સારો તમને ભાવ ચોક્કસપણે મળવાનો છે. તો આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે મિત્રો ભીંડાના પાક વિશે આપણે જાણવાના છીએ કે કેવી રીતના આપણે કયું બિયારણ લેવું ત્યાંથી લઈ અને ક્યાં સ્રે આપણો ક્યારે માલ નીકળશે અને આપણે બજારમાં માલ મૂકવા જઈએ ત્યાં સુધીની તમામ વસ્તુ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છે. સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે વાવણીનો સમય. તો ઉનાળું હમણાં આવવાનું છે, ઉનાળાની સિઝન આવવાની છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આપણે આનું વાવેતર મિત્રો કરી શકીએ છીએ. બીજની વાત કરું, બિયારણની મિત્રો વાત કરું તો આમ તો ચોક્કસપણે આપણે જનરલી કેવું કરતા હોય ને કે આપણે કાંઈ પણ આપણને બકાલું વાવવું હોય તો આપણે ગામમાં જે પણ દુકાન હોય ત્યાં જાય 10 કે 20 રૂપિયાની આપણે પડીકી લઈ અને વાવી દઈએ. એવું ના કરતા મિત્રો આપણે એક સારી ક્વોલિટીના જો બિયારણ આપણે લઈએ, જેમ કે અહીંયા લખેલા છે પુષ્પા A4, ભીંડી નંબર 10, આવી સારી ક્વોલિટી જે તમે ઓનલાઈન પણ તમે મેળવી શકો છો અને નજીકની દુકાનોમાં પણ મિત્રો તમને જોવા મળી શકે છે મિત્રો. તો આ બિયારણ જો તમે લઈ અને વાવેતર કરો તો સારામાં સારું મિત્રો ઉત્પાદન થાય. બીજ દરની વાત કરું તો 2.5 થી લઈ 3.5 કિલો એકરે તમારે આ બીજ રાખવાનું રહેશે. જમીન અને ખેતરની તૈયારી હવે મિત્રો કેવી રીતના કરવી. મધ્યમ કાળી જમીન તમારી હોય અથવા રેતાળ દરાળવાળી જમીન હોય અને પીએચ લેવલ જો તમારું 6 થી 6.8 હોય તો આ તમારો સારો એમાં પાક થઈ જશે મિત્રો. જમીનની તૈયારી કેવી રીતના કરવી ખાસ આ વાત છે. આપણે બિયારણની પસંદગી તો મિત્રો કરી લીધી, પરંતુ હવે જમીનની તૈયારી મિત્રો કેવી રીતના કરવી. તો એકવાર આંબળી નાખીને ખેડ કરવી. એકવાર આખું છે ને તમારે ખેડી લેવું આખી જમીનને. એના પછી તમારે 8 થી 10 ટન ગાયનું જે ગોબર હોય, ગોબરનું છાણ જે હોય એ તમે મિત્રો છાંટવાનું. હવે તમે બકાલું આવો ને તો ચોક્કસપણે તમારે છાણનું ખાતર તો તમારે મિત્રો નાખવું જ પડે. તમે બીજા બધા પાક કરો એમાં નાખો કે ના નાખો, પણ જો બકાલું તમે કરતા હોય ને એમાં તમને સારામાં સારું રિટર્ન જોતું હોય તો તમારે મિત્રો છાણ નાખવું પડે. NPK ખાતર 60-30 કિલો હેક્ટરે તમારે નાખવાનું છે. વાવેતરની પદ્ધતિની મિત્રો વાત કરું તો પદ્ધતિ આપણે સીધી વાવણી કરવાની છે. અંતર જે છે તે 45 થી 30 સેન્ટીમીટરનું આપણે અંતર રાખવાનું છે. વાવણીની ઊંડાઈની મિત્રો વાત કરું તો 2.3 સેન્ટીમીટરની આપણે ઊંડાઈ હશે આપણી, બરાબર. વધારે તમે જો ઊંડા બી વાવી દીધા ને તો એ બહાર નહીં આવે અને સારા એવા ભીંડા તમારે છોડ ઉગશે જ નહીં, બરાબર. તો જેની ઊંડાઈની જે ઊંડાઈ છે એ 2 થી 3 સેન્ટીમીટરની મિત્રો હોવી જોઈએ. પાણીની વ્યવસ્થાની વાત કરું તો ઉનાળામાં તમારે 4 થી 5 દિવસના અંતરે તમારે પાણી પાવાનું રહેશે. જો તમારી જમીન આમ સુકાળ હોય, વધારે સુકારો આવતો હોય તો તમારે વધારે પાણીની જરૂર પડે, પરંતુ 4 થી 5 દિવસના અંતરે આપણે પાવાનું છે પાણી. અને વરસાદી સિઝન હોય તો એક અલગ જ વાત છે. આપણે ઉનાળાની વાત કરીએ છીએ. હવે વાત કરીએ આમાં જીવાત અને નિયંત્રણ. તો સફેદ માખી, પાન પીળા પડે તો એની માટે આ દવા છાંટવી પડે. આ તમે એક સ્ક્રીનશોટ લઈ શકો છો અને નજીકની દુકાનોમાં જઈ અને તમે કહેશો કે મારે આ દવા જોતી છે તો એ તમને દવા આપી દેશે. મૂલો મક્ખી થાય, નવા પાન વળાઈ જાય કે નવા પાન આવે ને તો એ તરત આમ આખા ગોળ થઈ જાય. એને કહેવાય મૂલો મક્ખી એક જીવાત કરીને હોય, એના લીધે આ નુકસાન આપણને થતું હોય છે. તો એના લીધે પણ તમને આ દવા છે તે તમારા નજીકના સ્ટોરમાં મિત્રો મળી જશે. થ્રિપ્સની વાત કરું તો પણ તમારે આ દવા છે. હવે રોગ નિયંત્રણ ખાસ છે આપણું આ વાળું કે જેમાં પાન પર સફેદ પડ આવી જાય. પાન છે ને એના પર આમ સફેદ ધબ્બા થઈ જતા હોય છે, તો એના માટે પણ મિત્રો દવા છે. રૂટ રોટ એ પણ એક જનરલી આ બે રોગ છે ને, લીફ સ્પોટ અને રૂટ રોટ, આ
આ બે રોગ તો આવવાના જ છે, નક્કી જ કરી લેવાનું, ફિક્સ જ એક છે કે જ્યારે તમે બિયારણ લેવા જાઓ ને ત્યારે તમે આ બે દવા લઈ જ લેવાની હોય છે મિત્રો. આ નક્કી જ હોય છે કે આવતા જ હોય છે જનરલી પ્રમાણે. તો આ બે દવા પણ તમે એમાં મિત્રો છાંટી શકો છો. હાર્વેસ્ટ કરવાનો સમય ક્યારે આવશે મિત્રો, આ બધું જ તમે કરી લીધું. બિયારણ લઈ લીધું, જમીન ખેડી નાખી, એમાં જે આપણે ખાતર નાખવાનું છે એ નાખી દીધું, આપણે દવા આજ જો એમાં રોગો તમને દેખાય તો એમાં તમે દવા છાંટી લીધી, એ બધું જ કરી લીધું. હવે આપણે લેવાના ક્યારે છે, તોડણી ક્યારે કરવાની છે? તો વાવણીની બાદ 45 થી 50 દિવસે દર 2 થી 3 દિવસે તમારે તોડણી કરવાની રહેશે, એટલે કે તમારે વીંટા નીકાળવાના રહેશે. અને 1 એકડમાં અંદાજે 60 થી 80 ક્વિન્ટલામાં લખેલું છે, જસ્ટ 60 થી 80ના વધારે આપણને સારા ભીંડા મળે જો તમારે સારું એવું ખાતર હોય અને તમે સારું એ રીતના પાણી પાતા હોય ને બધું કાળજી રાખતા હોય મિત્રો, તો વધારે ક્વિન્ટલ તમને ભીંડામાં સારા એવા પાકમાં મિત્રો મળી શકે છે. અને બસ આજના વિડીયોમાં આટલું જ. અને આગળ જતાં હજી આના ઉપર ભીંડાના એક રોગ વિશે આપણે આના ઉપર વિડીયો બનાવવાના છીએ. અને તમામ જેટલા પણ પાક છે ઉનાળામાં આપણને વાવવાના હોય તેના ઉપર આપણે વિડીયો બનાવવાના છે મિત્રો. આ વિડીયોમાં એક ખાસ જણાવવાનું છે કે આ વિડીયોમાં જે પણ લોકો લાઈક કરશે, કમેન્ટ કરશે, એમને સપોઝ કે આ વિડીયોની અંદર છે ને 10 કમેન્ટ આવી ગઈ છે, તો 10માંથી કોઈ પણ 2 જણાને મિત્રો વિનર, એક લકી વિનર તરીકે જાહેર કરવામાં આવશે. એ લોકોને ઘરે કુરિયર દ્વારા એક ટોચ આપવામાં મિત્રો આવશે. તો આજના વિડીયોમાં આટલું જ. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.